સ્વચ્છ ભારત મિશન યોજના ધાનપુર તાલુકાના ઘોડાસર ગામના ઉષાબેનને બાયોગેસ પ્લાન્ટ થકી મળ્યો ચૂલાના ધુમાડાથી છુટકારો। બાયોગેસ પ્લાન્ટના લીધે હવે જંગલમાં બળતણના લાકડા લેવા જવું પડતું નથી। લાભાર્થી ઉષાબેન। ભારત સરકારની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ વિશે વાત કરીએ તો બાયોગેસ એ એક એવો પ્લાન્ટ છે જેમાં ગાય ભેંસનું છાણ, ખેતરનો કચરો, રસોડાનો ભીનો કચરો અને અન્ય જૈવિક કચરાનું ઓક્સિજન વિનાના વાતાવરણમાં વિઘટન કરવામાં આવે છે। આ પ્રક્રિયાથી બાયોગેસ ઉત્પન્ન થાય છે। દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકાના અંતરિયાળ ગામ એવા ઘોડાસર ગામમાં ઉષાબેન કમલેશભાઈ ચૌહાણ તેમના પરિવાર સહિત વર્ષોથી રહે છે। ઉષાબેન સાથેની મુલાકાત દરમિયાન એમણે જણાવ્યું હતું કે અમે વર્ષોથી ચૂલા પર જમવાનું બનાવતા હતા ને ચૂલો સળગાવવા માટે અમારે છેક સવારથી વહેલા જંગલમાં બળતણ માટેના લાકડા વીણવા નીકળી જવું પડતું હતું, જેમાં સમય પણ ઘણો બગડતો હતો। આ ઓછું હોય એમ ચોમાસાના સમયમાં જમવાનું બનાવવા માટે આગળથી લાકડા ભેગા કરી રાખવા પડતા હતા, કારણ કે ભીના લાકડાથી ચૂલો સળગતો નથી। જાનવરોનો પણ ભય રહેતો હોય તે સમયે એમને ઘણી તકલીફ પડતી હતી। જ્યારે આજે અમને સરકારશ્રીની સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ મળતા એ બધી તકલીફો જતી રહી છે। છેલ્લા 1 વર્ષથી હું આરામથી ઘરે બેઠા જ જમવાનું બનાવી દઉં છું। નથી તો સમય વેડફાતો કે નથી તો કોઈ માટે કોઈ ખર્ચ પાણી થતું। ગાયો ભેંસોના છાણનો પણ સારો ઉપયોગ થઈ જાય છે, માટે ઉષાબેને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ ચૌહાણ ઉષાબેન કમલેશ, ગામ ઘોડાસર, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ। અમને સરકારશ્રી તરફથી બાયોગેસનો પ્લાન મળ્યો છે, ત્યારથી અમારે સારું છે। પહેલા અમે જંગલમાં લાકડા લેવા જતા હતા, ત્યારે અમે ચૂલા ઉપર રસોઈ બનાવતા હતા અને ધુમાડાથી અમે હેરાન થતા હતા। હવે અમારે બાયોગેસ આવ્યો ત્યારથી અમારે ફટાફટ રસોઈ બની જાય છે અને ટાઈમ પણ બચે છે અને સ્વાદિષ્ટ ભોજન બને છે। તેને બદલ હું સરકારશ્રીને